તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે જો આપણે અહીંયા શેપર ગોગા મહારાજના મંદિર હોય સાહેબ, શેપર ગોગા મહારાજનું મંદિર. તો આપણે ગોગા મહારાજ દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે જઈએ છીએ ચામુંડા માતાજીના મંદિર. જે હમો હોય બોખરો છે એ બોખરા ઉપર જ આપણે ચામુંડા માતાજીનું મંદિર છે. અને તો જઈએ છીએ ને આપણે તમને ચામુંડા માતાજીના દર્શન કરાવીએ છીએ. આખો રસ્તો તમને બતાવશું અહીંથી કે શેપર ગોગા મહારાજના મંદિરથી આપણે ચી બાજુ જવાનું. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી રહેજો. જો હમો એકના ચબૂતરો દેખાય ને, એ હવે ચબૂતરો એથી આપણે જવાનું બરાબર. તો અહીંથી આપણે હમોજી તો ડાયરેક્ટ જ જવું, અહીંથી વિડીયો નહીં બનાવે, પણ આગળથી રસ્તો તમે બતાવીશું અને વિડીયો અંદર તમે બતાવશું બરાબર. જો ગેટના હમો છે ચબૂતરો, ને ચબૂતરાના પાછળથી રસ્તો જાય, એથી આપણે જવાનું. તો આપણે અહીંથી જઈએ છીએ. જો દુકાનો ઘણી બધી શું હોય ઘણું માપની જ છે. અહીંથી હમણાં જઈએ બરાબર. બસ ગોગા મહારાજના મંદિરનો ગેટ અને આપણે અહીંથી જઈએ ચામુંડા માતાજીના મંદિર. તો જો હમો ચબૂતરો બેહવા માટેનું ચબૂતરા જેવું છે બરાબર. એથી આપણે એક્ઝેક્ટ પાછળ નહીં હેડવાનું હોય. જો આ રસ્તો આ છે ગોગા મહારાજનું મંદિર. અને જો એક્ઝેક્ટ પાછળ થઈને કે પહોંચીને આપણે જવાનું હોય. તો આપણે અહીંથી જઈએ છીએ. અને જો એવું લાગશે હોય અહીંથી ભૂલો પડી એવો રસ્તો તો એ તમે વિડીયો અંદર બતાવો હોય. બાકી એકદમ ક્લિયર રસ્તો હોય. જો મિત્રો અમે આટલા આવી જઈએ, થોડા ઉપર ચડ્યા, વધારે જો ઉપર નહીં ચડ્યા, પણ અહીંથી તમે એક્ઝેક્ટ રસ્તો બતાવી દઉં કે જો ભાઈ આ બાજુ જવો ને તો હવે ઉપર ચોટી પર પહોંચશો, ને આ બાજુ જવો ને તો હવે ઉપર ચોટી પર પહોંચશો. બાકી બે રસ્તા એક જ છે. અને જો આ તીર તો મારેલો છે પહેલાં તો, જો આ તીર છે ને, તીર મારેલો હોય એક તીરે તમે હેડ્યા તો એક તમે કમ્પ્લીટ રસ્તા પર પહોંચશો. અમે જો કે વહેલા દર્શન કરતા આવ્યા હતા બરાબર, પણ એમાં હતું એવું કે અમે બીજા રસ્તા ગયા હતા, આ રસ્તા અંદર ગયા. એટલે હોય કે શેભર જો કોઈ બી દર્શન કરવા આવતું ઇવન જવું ને આપણે ચામુંડામાં દર્શન કરવા, તો આ એકદમ સીધો સહેલો રસ્તો હોય. બાકી અમે આ ભોખરાના પાછળના ભાગમાં ગયા હતા, એટલે એ કોઈ બહારનું હોય એના લોકેશનની ખબર ના પડે. અને કેટલોની કમેન્ટ પણ આવેલી હતી રસ્તા માટે. તો આજના વિડીયોમાં તો રસ્તો કમ્પ્લીટ બતાવી દેવું. હોય તો થાક લાગશે અને મને તો હાલથી લાગી ગયો. ચડવાની શરૂઆત કરીએ તો આના હિંમત જો હેડી એકતા ને બધા તીર મારેલો હું. પછી તો તમે ચોમામાં આવો ને એક નંબર લોકેશન લગાડીએ. બધી પબ્લિક લોકેશન જોવા માટે બહાર જતી હોય, પણ એમાં ખબર ના હોય કે લોકેશન આપણા બાજુમાં જ હોય. પણ લોકેશન શોધવું એ બહુ મોટી મહેનત છે. જો આ બધું લીલું થાય કે મસ્ત લાગશે. બહાર શેપર ગોગા મહારાજનું મંદિર હે. આપણે અહીંથી આગળ જઈએ અમે, અને એવું કોઈ સારું એવું લોકેશન આવશે તમે બતાવતા રહેવું. લોકેશન આવતા આવતા જો મોટો પથ્થરો વચ્ચે આવી ગયો. લોકેશન તો આવતા આવશે. જો હોય કંઈ ઝરણું આવે બરાબર, ચાલુ વરસાદ હોય ને, તો આપણે હોય પણ આવીને તમે બતાવીશું વિડીયો અંદર. અમે એક વાર જોયેલું હોય નેચરથી છે, હોયથી ના જોયેલું. એમાં જ બધા ઝરણો જોયેલો જ ને? ના સામે વિડીયોમાં જોયું હતું એવું મારા વિડીયોમાં. તો હું તો વિડીયો બનાવ્યો જ નહીં કદી. અલ્લાહ પર વિડીયો બનાવશું અને વિડીયોની અંદર ઝરણોય બતાવશું. અને હલ્લા ચોમાની અંદર બહુ મસ્ત વિડીયો આપણે લઈને આવશું. પણ તમારો સપોર્ટ રહ્યા તો કે સપોર્ટ તમે એટલો કરો ને કે તમારા માટે હું બહુ મસ્ત એડવેન્ચરવાળા વિડીયો લઈને આવું. સારો લોકેશન પણ બતાવું. તો જો ખાસા ઉપર પહોંચી જઈએ. અને આ ભોખરો વધારે ઊંચો નહીં, ઘરોના ભોખરા જેટલો, એટલે એટલો બધો થાક ના લાગે. સીધો હોય કે થોડો ઘણો થાક તો લાગે જ, પણ હેડ્યું જાય એમ. જો અહીંથી લોકેશન કેવું મસ્ત આવે. વરસાદના તમે ના ચડીએ શકો, કારણ કે ઝરણું આવતું હોય એનું અહીંથી પાણી બધું આવતું હોય એટલે. તો જો મિત્રો અમે ખાસા ઉપર લગભગ પહોંચી જઈએ, પહોંચવા થઈ જઈએ. અને કંઈક બહુ મસ્ત લોકેશન દેખાતું આપણે તમને વિડીયો અંદર બતાવી દઈએ. જો ખાલી લોકેશન આપણે એક જઈએ ને કે બહુ મસ્ત દેખા, બહુ મસ્ત લોકેશન છે. જો કેવું દેખાય. એક વસ્તુ વિચારો જો આ રી આટલું કહેવાય કે હુકું બધું તો આટલું મસ્ત લાગે કે આ મતલબ કે વરસાદ નહીં આવેલો તો એ, બાકી લીલું હોત તો કેટલું મસ્ત લાગત આ રીએ.
બાકી ચોમામાં ખરેખર હિંમતભાઈ ફરવા મજા આવે ને આવી જગ્યાઓ. આવ અને આવી જગ્યાઓ બીજે જોઈએ નહીં પાછું આપણા શહેરમાં જ છીએ એક જ વિદેશમાં જવાની જરૂર નહીં. શહેરમાં આવી જાઓ, શહેર ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજના દર્શન થઈ જાય, ગુરુ મહારાજના દર્શન થઈ જાય, અને ચામુંડા માતાજીના દર્શન થઈ જાય, નદીમાં શિકોતર માતાજીના દર્શન થઈ જાય, મહાદેવજીના દર્શન થઈ જાય. એક વસ્તુ વિચારો કે એક જગ્યાએ આવો તો તમને ચેટલા દર્શન થઈ જાય. બાકી આટલા મસ્ત લોકેશનમાં અને જો અમારી હિંમતભાઈ બરાબર. બાકી વાયરો ચલો મસ્ત આવે, પવન એક નંબર પવન આવે. બાકી જો આટલું મસ્ત લોકેશન તમારે શહેર છોય ના જોવા મળે. જો ખાલી અને અહીંથી આપણે આગળ જઈએ અને આપણે ચામુંડા માતાના દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ. બરાબર. તમે જો ખાલી આ બોખરા પર એક્ઝેક્ટ જેવો સૂર્ય બહુ મસ્ત દેખાય. આમ સનસેટ થાય ને કે જેવું મજા આવે. અહીંથી સીધો સૂર્ય પડી જાય. એરા બોખરા પર તમે ચડો ને તો સનસેટ તમને કમ્પ્લીટ દેખાવા છો. બાકી અહીંથી આપણે જઈએ છીએ ચામુંડા માતાજીના મંદિર તરફ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો જો અમે અહીંથી આગળ હેડીએ છીએ અને અહીંથી રસ્તો ચો ખાલી ખતરનાક એકદમ ડેન્જર ઝોન એવો રસ્તો આવે. જો ખાલી એકદમ ડેન્જર રસ્તો, ખતરનાક બીક લાગે એવો. બાકી અમને તો બીક ના લાગે કારણ કે અમે બોખરો ફરવાવાળા આવીએ. જો અને અહીંથી આપણે ઉપર જવું એક ચામુંડા માતાજીનું મંદિર આવી જ જાય એટલે આપણે લગભગ પહોંચવા જ થઈ રહીએ એવું સમજી લો. બાકી એવું જ હું કંઈ હિંમતભાઈ સાથે શેટે લાવ્યો પાછો ચોટી ઉપર લાવી દીધો. જો આને તમે ગમે તે ઉનાળો શિયાળો ચોમાવો ગમે તે ઋતુમાં જોવો ને આરે જળવાય ને કદી ફૂંકવાય જ નહીં, તમારે લીલો જ દેખાય. જો હોમની ધજા દેખાય એટલે અડધમાં ના આવે, પોકી એટલા આવે હોય તો એવું હોય. અડધમાં આવે ને શરૂઆતમાં આવે અને પોકવાથી એટલા આવે. અને અમુક વળી આ તો ભાઈ રસ્તે ધજાઓ લગાવતા હોય. એ કે એટલો ઊંચો ભોખરો નહીં એ કે આપણે પહોંચી જ જઈએ એવું સમજી લેવાનું. તો જો આ ટાઈપનો રસ્તો ગઈ તો તમે વૈકન બિંદાસથી આવી શકો. શેપર ગોગા મહારાજના દર્શન કરવા આવે એટલા માટે એટલો વૈકન દર્શન કરવા તમે આવી શકો. બરાબર. જો આ ટાઈપનો રસ્તો. બાકી રસ્તો બહુ મસ્ત એડવેન્ચરથી ભરેલો થાય. અને ચોમામાં તમે આવશો ને અને જો તમે ગરમી લાગતી હોય ને ચોમામાં આવો તો આપણે હોય કંઈ શેડ મરાવી દીધો બેસવા માટે હોય કે ખુરશીઓ ગોઠવી દીધી તો આવીને તમે બેસીએ કહો. બરાબર. તો જો ભાઈ અમારી હિંમતભાઈ તો યાર સીધા હોય કે સિંહાસન ઉપર ચડીએ યાર. પછી મસ્ત ખાલી ગરમી ના લાગે હોય ઘણું એકદમ આઈસ લાગે. હા આઈસ ઠંડુ એસી જેવું બરફ જેવું ને હોય આમ ભમર બેઠેલું પાછું ઉડી ગયું. આ ઉપર જો એ તો અલગ મત છે, ભમર નહીં એવું ચેવું મત કહેવાય ભમરીઓ છે. આ તો ભમરીઓ પછી બેઠી ખાલી તમે જો માટી સોટાડી માટી ઘર બનાવી છે. માટી સોટાડી ભમરીઓનું ઘર એક નંબર હોય. જો ભાઈ આપણે ઘર જોયેલો હોય ભમરીઓ નથી એક જ હોય ખાલી. અને આ તો બધું આખું જૂનું બનાવી દીધું. લેડો અહીંથી જઈએ આપણે માતાજીના મંદિર તરફ. આપણે પેલા રસ્તે આવ્યા હતા ભાઈ, ઓયથી કદી આવેલા નહીં. ઓયથી આવેલા આવીએ પણ કે આ મતલબ કે ડાયરેક્ટ આવ્યા હતા. આ રીતે કે તીર મારેલો હતો ને આ તો એ રીતે નહોતું. અને જો ઓયથી સારું લોકેશન જબરજસ્ત દેખાય એ તો વહેલા બતાવી દઈએ. લ્યો હા ઓયથી એક નંબર લાગે. જો ઓય ધજા ચામુંડા માતાજી મારેલી આવી ગયું મંદિર હોમમાં. એટલે તો અહીંથી આપણે જઈએ માતાજીના મંદિર. આમાં વિડીયો કટ નહીં કરું, ડાયરેક્ટ આપણે સીધા મંદિરે જ જવું. અને બહુ વધારે ઊંચો બોખરો નહીં એટલે ચિંતા કરવાની જરૂર નહીં. ગુરુ મહારાજનો બોખરો અહીંથી નેચો. બરાબર. એક તમે વૈકાના આરામથી આવી શકો. અને હવે પહોંચી જ જાય છીએ ચામુંડા માતાજીના મંદિરે. તો જો હા મોર જો એકદમ મોરે આવી ગયો. અને વૈકાનો બધું સર જે તે હોય તો ખબર નહીં. હા રૂમ બધા જે આપણા તો બધી વસ્તુઓ પડેલી અંદર. અને વૈકાના સ્ટોર રૂમ પણ કહી શકાય. બીજું વૈકાને કે એવો હતું શું કહેવાય કોઈક રસ્તો એવું બધું છે. કોઈક બધા વાતો કરી. બાકી આપણને નહીં હિસ્ટ્રી એટલી બધી ખબર નહીં એટલે કોઈકને પૂછીને પછી વાત કહેવું આપણે તમને. બાકી વહીથી જવરાય ચામુંડા માતાજીના મંદિરે. અને જો પાણી તો આવતું નહીં. અમે પહેલાં એક આવતું હતું પાછું પાણી એમ ભાઈ
તમે ભમરાળા છે એવું લાગે. તું ભમરાળો છે. તમે ભમરાળા. જીગો ભમરાળો. જીગો ભમરાળો ના હોય. બાકી જો આ ટાઈપનો કંઈક રસ્તો અને અહીંથી બહુ મસ્ત લોકેશન તમને જોવા મળશે. જો આપણે પહોંચી જ જાય છીએ. અરે અંદર કદાચ મઢી હતી ને એવું બધું હતું કોક. બરાબર. અને આ પેલું રહ્યું ને ઉપર ગોઠવ્યું અને આ બાજુ કાચ ગોઠવેલાય ને. અરે કાચ જો કે એના ઉપરથી ટાઈમની ખબર પડતી એમ જે બાજુ જાય એટલા વાગ્યા એવી રીતે સિસ્ટમ 6 બાજુ આજે આ 12 બાજુ એવા કાચ કોઈ ગોઠવેલા ને એવી કોઈક સમય જોવરાતો ઉપર ગોઠવેલા એના ઉપર જવરાયો ને તમે બતાવી દો પછી તમે દેખાય ઝૂમ કરીને બતાવી દો એ કાચ ગોઠવેલાય ને એના પર સમય નહીં ખબર પડતી બરાબર તો એના માટે ગોઠવેલા. બીજું કોઈ હિસ્ટ્રી છે પણ આપણે એની માહિતી હા ને. અને જો હિંમતભાઈ તો આટલા એનું ભર્યા કે ચી બાજુ જવું આપણે સીધું જ છે. હોય ઘણે હવાળો જોવો મોટો પણ અફસોસ કે હવાળામાં પોણી નહીં અંચા કલર તોડી નાખેલી. આપણે અહીંથી જો આવા સુનસાન જગ્યા પર થઈ અને માતાજી મંદિર આપણે જવાનું એક હાલ હોદના સમય આવ્યા એટલા માટે જો આ ટાઈપનો રસ્તો આપણે ચપ્પલ કાઢીએ છીએ અને અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા. ચામુંડા માતાજીના દર્શન કરવા. જો બહુ મસ્ત લોકેશન છે. આપણે તો એક વખત ઓલરેડી વખત આવીને જ લઈએ બીજી વખતે પણ આવી ગયા માતાજીના દર્શન કરવા માટે અને બીજી હું ત્રીજી વખતે દર્શન કરવા આવશું જો માતાજીના આશીર્વાદ સારા રહી તો. જો બહુ મસ્ત લોકેશન છે અને અહીંથી આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરીએ અને તમારે પણ માતાજીના દર્શન કરાવી દઈએ તો કમેન્ટમાં તમે જય ચામુંડામાં લખી દેજો અને તમે પણ એક વખત આવી અને શેભર ચામુંડા માતાના દર્શન તમે જરૂરથી કરી દેજો. જય માં. અને જો આ મૂર્તિ હોય ને એ બધી બહુ જૂની પાછીઓ જેમ કે જુઓ તમે નજીક બતાવું જો આરએસ પથ્થરમાંથી બનાવેલી અને બહુ જૂની કદાચ હોયથી આ મંદિર માતાજીનું જે રીતે પ્રગટ થયું એ વખતે કદાચ અંદરથી આવી હોય ને મૂર્તિઓ રહીએ છીએ. બાકી જો અંદરથી લોકેશન કંઈક આ ટાઈપનું છે જે નવા હોય કે યુટ્યુબમાં જોવાવાળા હોય નવા વ્યૂઅરો હોય એ તમે માતાજીના દર્શન કરી લેજો. બાકી જૂના શિવનું દર્શન કરેલું છે. બાકી જો આ પણ વૈકણ જો આ બધું વૈકણથી મળ્યા લાગે બરાબર. જો આ બાજુ છે એ જાળી મારેલી આ બાજુ એ જાળી મારેલી તો જો બાકી ચામુંડા માતાજીના દર્શન કરી લો અને બાજી પછી આપણે તમને લોકેશન સારું બતાવી દઈએ. તમે અને અમે બધાએ આપણે માતાજીના દર્શન કરી લીધા અને અહીંથી આપણે જઈએ છીએ બહાર અને બહારનું તમને થોડું ઘણું લોકેશન બતાવી દઈએ બરાબર. જો અહીંથી અમે આ રે સીડી અહીંથી ઉપર જઈએ અને ઉપર જઈને તમને લોકેશન બતાવીએ. બાકી જો હોય કંઈક આવેલું મારેલું જો કાળી મંદિર બન્યું હતું 1999માં. જો 1999માં મંદિર બન્યું હતું. જો કે મંદિર તો કંઈ નહીં હશે પણ રજિસ્ટ્રેશન કરાવી હતું હોય કણ રજિસ્ટર નંબર ઉપર લખેલો કે રજિસ્ટ્રેશન કરાવી હતું હોય કે મતલબ હોય કણ જે આ રીતે ધાર્મિક બની ગયું. બાકી મંદિર તો કંઈ નહીં હશે ઘણું જૂનું અપાવું. બાકી આપણે અહીંથી જઈએ અને ઉપર જઈને તમને લોકેશન સારું બતાવીએ. બહુ મસ્ત લોકેશન થાય. બાકી ચોમામે આપણે આવશું એવું નહીં કે આ વિડીયો એક ફર બનાવ્યો કે પતી એવું નહીં. બાકી ચોમામે આવશું ચોમામે તમને લોકેશન બતાવશું. બહુ લીલું લીલું થઈ ગયું છે. બાકી હિંમતભાઈ તમને દર્શન કરીને શું લાગ્યું? બહુ સરસ સારું ગમ્યું તાને. અને બીજી એક વાત કે ભાઈ હિંમતભાઈ મારા અંગા જેટલા મંદિરે ફરેલા એને વાત છોડી મળે એટલા દિવસ જીવનમાં ફરો થયો નાનું મુયા ના ફરો. વિડીયો બનાવવાનું ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને એના પાસે બહુ ઘણા મંદિરે ફર્યો અને આટલા મંદિરે કદાચ હું ફરો હતો ને એટલા માતાજીના આશીર્વાદ કહેવાય. ધજા મારેલી માતાજીની. જો લોકેશન જો ખાલી એક નંબર લોકેશન દેખાય. ચોમામાં મારું એક નંબર લાગે છે હાલ લાગે ને એનાથી 100 ગણું વધારે સુંદર લાગે. જો બાકી આ ટાઈપનું એક લોકેશન હા જો ધજા ફરકા માતાજીની. બાકી તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.